ઘણા એ ક્યાંય સામે બહાર બેસે. હવે આ બેઠક આટલા સુંદર થયા, પહેલાં હાવ નાના હતા. એટલે કે બધા અહીંયા ઝાડ નીચે બેસીને એ પાછા ઓલાને કે આ આવ્યા નહીં કે આપણી ભેગા પટલે કરતા હશે, વાતો કરતા હશે. એ બેને ક્યાં એ કે પરિક્રમા, અલા તમે આ પંચાયત કરો તો એનું નામ દો છે. એટલે એ બાપા આવું બધું બોલતા હતા. એટલે કે હું બધાને દર્શન કરું. મેં કીધું આ બધું લખેલું છે કે આ લીલા એમણે મને સરસ જવાબ આપ્યો, સરસ બીટ્યા શું ને तो वैसे तुम्हारा वीडियो नहीं था, त्यारे तो मोबाइल नहोतो, ऐसे तुम्हारा कुछ भी नहीं था. मोढाथी मोढानी वातो, माउथ टू माउथ. જ્યારે વલ્લભે અહીંયા 1.25 શેર ખીરમાં 500 નાગા બાવાને પ્રસાદ લેવડાવ્યો તો ત્યારના વ્રજવાસીઓએ આ દર્શન કર્યું. અરે આ વલ્લભ વલ્ભાધીશે, આ કંટકાભિષેક થયો એ વલ્લભ હે આપણા, આ વિદ્યાનગરમાં હે કૃષ્ણદેવ રાજાને ત્યાં બધાય મતને હરાવીને આચાર્ય હે. પછી એ વ્રજવાસીઓએ જોયું ને દર્શન કર્યા એટલે એમણે એમના છોકરાઓને કીધું, એ છોકરાઓએ બીજાને કીધું. એની આ પેઢી દર પેઢીથી નજરે જોયેલી લીલાનું અનુસંધાન છે. ત્યારે મને બહુ ગમ્યું હતું. જોકે ત્યારે બહુ હજી આમ લે દેવ ચોખા મેલ મારું છે. બધાય દર્શન કરતા ને ત્યાં કૂદકો મારીને બહાર નીકળું. કારણ કે પહેલાં જારી જીવન લીધા હતા. અમે 97 પરિક્રમા કરવા ગયા ને એટલે એવું નક્કી કર્યું હતું કે સવારે બધા જ જારી જીવતા હોય, ગીરદી બહુ હોય એટલે વલ્લભને શ્રમ બહુ પડે. કોઈ હાથ મૂકે ને, કોઈ સૂકો મેવો ઢોળે ને, કોઈ લીલો મેવો ઢોળે ને, કોઈ જળ ઢોળે ને, કોઈ વલ્લભ ઉપર પડે ને. એટલે અમારી ભેગા જે બધા વૈષ્ણવ હતા ને બહુ ભગવત. હું સૌથી નાની, આકાશ 8મામાં તો કાંઈક ને આ 10મામાં તો પિન્ટુ. તમે કીધું ના હું રાખીશ, તું જા. તો બધાએ નક્કી કર્યું એ કે આપણે બધું સવારે આ નહીં કરવાનું, બપોર પછી જારીજી ભરી જવાના. એટલે બધાએ આવીએ અને જે આનંદ આવે અને ત્યાં મહાત્મ્ય જાણીએ, એ લીલાનું અનુસંધાન જાણીએ. તો જો તમારી અંદર જાણવાની આતુરતા છે તો પ્રભુ તમારા ઉપર કૃપા કરે ને કરે. અહીંયા લલિતાએ જે કોણી મારી રાધાએ એ કે આ નંદબાવાની આંગળીએ છે જો એ જ છે. રાધાજી મંદે મંદે મુસ્કાયા. એને તો બધી ખબર જ હોય, પણ આ લીલા સહસ્ત્ર ભુજાય આરોગ્ય, સહસ્ત્ર મુક્તિ આરોગ્ય. એમાં વૃષભાનજીને ત્યાં દહીં વલોવનારી બદરુલા સખી હતી. એને ખબર પડી કે ઓહો અહીંયા એવી સરસ મજાની મટકી રંગીન ને ચિત્ર દોર્યા, કલર પૂર્યા. મારા પ્રભુના મટકી ઉપર ધ્યાન જાય. હવે સાંજે વિચાર કર્યો કે હવે જાઓ લઈને ગોરસના માઠ. એને સાસુ કે બેમાંથી એક જ જવાય, તું રે હું જાઉં છું. એ જે એને આમ તાપ થયો, એ મનની અંદર એક ફાળ પડી. આપણે કહ્યું ટીસ ઉઠી ગઈ કે હવે એ જમાનાની વાત છે. અત્યારે તો મારા વાલા હું કાંઈ બોલતી જ નથી. મેં સાસુ તો આવ્યા, ઠાકોરજી કે મારી બદરોલા આટલા વખતથી મારા માટે થઈને આમ કાગની રાહ જોવે છે,
ચાતક પક્ષીની જેમ સ્વાતિ નક્ષત્રની રાહ જોવે છે. ઠાકોરજી એવી ભૂજા લંબાવી, સીધી બદરુલ્લાને ત્યાંથી કે લાવ એ મારા વાલા, તાપ હોય તો આપ મળ્યા વિના રહેતા નથી. આ તો હું ઝલક આપું છું. બાકી આ સરસ લીલાના બધી વાતો કરવી હોય ને, 1-1.5 મહિનો 2-3 કલાક રોજ બોલીએ ને, હા અંદરની ભાવના છે. સરસ લીલાના એક શબ્દોની ભાવના છે. અમને ભગવદીઓ દ્વારા ઘણું મળ્યું છે. જે શબ્દો ના સમજાય એણે અમને ફેણીને બતાવ્યો. આનું આમ ન થાય, આમ થાય. હામાય થઈ જતા હતા મારા જેવા હતા. દરેક વખતે તમે કયો જાણશું, મારી વાત સાંભળો. તારી વાત સાંભળું છું બેટા, પણ આ કીર્તનમાં આનો ભાવ આમ થાય. અને ઠાકોરજી સહસ્ત્ર મુખથી આરોગ્યા અને ઇન્દ્રને ચડી દાજ. નારદજી ગયા કે લે પેડો ખા, મીઠું મોઢું કર. એ કે કેમ? એ કે લે ઇન્દ્ર યાગ બંધ થયો ને ગોવર્ધન યાગ ચાલુ થયો, તારો મેળ ન પડ્યો. હે? અને આપણે બધાય જાણીએ છીએ સામવર્તક ને મેઘવર્તન ને અનિલ વર્તક બધા વાદળોને મોકલા. આ લીલા બધી જાણો છે એટલે અનુસંધાન નહીં કરું. અને 12 મેઘ ખાંગા થયા. વ્રજવાસીઓ મૂંઝાણા કે આપણે અન્યાશ્રય એવું સમજતા હતા કે આપણે ઇન્દ્ર યાગ બંધ કર્યો ને ઇન્દ્ર ખીજાણો. બધાએ કીધું લાલા, ઠાકોરજીએ ટટલી આંગળના નખ ઉપર ગોવર્ધન ધારણ કર્યો. બધાએ આવી જાઓ. ગાયના બછરાના એક પૂંછ ઉપર પણ એક છાંટો ન પડ્યો. અને 7 દિવસ અને 7 રાત ઠાકોરજીની વેણું, ઠાકોરજીનું મુખારવિંદ, ઠાકોરજીનું સામીપ્ય, ઠાકોરજીનું સાનિધ્ય, ન કોઈને દેહના ધર્મો. બસ 7 દિવસ બધાય પ્રભુમય રહ્યા. એટલે 7 દિવસમાં એક દિવસના 8 ભોગ, એટલે 8 + 7 = 56. પછી 56 ભોગ થયા. અને ઇન્દ્ર શરણે આવ્યો દંડવતી કરતો. અને ગોવિંદ કુંડ ઉપર પ્રભુની માફી માંગી. ઠાકોરજી ઇન્દ્રને તરત માફ કરી દીધો. બધાને ભેગા કર્યા. બ્રહ્માજી ન કર્યા, એ કે તે બધાને છૂટા પડ્યા હતા. આપણે કોઈના ઘરે ઠાકોરજી પધારતા હોય તો આપણે પણ એમાં વિઘ્નરૂપ ના બનાય, સહાયરૂપ બનાય. એમ ઠાકોરજી પધરાવો છે, કાંઈ કામકાજ હોય તો કહેજો. તમારું ઘરથી કાલથી તો ગોકુળ બની જશે. તમે યશોદાજી નહીં, પછી તમે નંદ ઘેર આનંદ કરશો ને. તમારી કાનીથી મારા ઉપર પ્રભુ કરે ને કૃપા, તો મારે પુષ્ટ કરાવવા છે. મનોરથ પૂરક છે જ. મોહન તમારો મનોરથ, તમે ખાલી મનોરથ કરો, પણ આડી જીભ ન અરર. હજી તારે વરા બધાય બાકી છે. દીકરી નાની, કાલ સવારે હર હુવાવડ, આપણા ઘરે આવું જાવું, હજી તું ટાઈમમાં થાય છે. આ ટાઈમ છે ઠાકોરજી પુષ્ટ કરે. ઈલાબેન તો બોલબોલ કરે, એક કાને સંભળાય ને એક કાને કાઢ નખાય. અમે નથી સાંભળતા, અમને મનથી પુષ્ટ કરાવવાનું. લાંબુ વિચારે. ઓલી કે તો શું કરું? કાંઈ ન કરાય. આપણે રમતા રાખો, લેવી છો ને સ્વરૂપ, સેવા એવી રીતે કરવાની. પુષ્ટ કરાવીશ તો તાર ગળા બંધડે. હજી દીકરો ને દીકરીને બધાય પરણાવવાના બાકી છે. તાર સાસુને કરે નથી ને તાર પુષ્ટ કરાવવા છે. બસ વાત પૂરી. આ દોષ છે ને ઠાકોરજી ક્યારેય માફ ન કરે.
તો આ બધી લીલાઓ પછી છેલ્લે ગાય જય જય લાલ ગોવર્ધન ધારી. સફેદ જરીના વસ્ત્રો ને એ તમે જુઓ તો આહા, વ્રજમાં દિવાળી એટલે આનંદ પરમાનંદ, નવરાત્રિ એટલે આનંદ પરમાનંદ, શરદ પૂનમના રાસ. આપણે મુંબઈ ગયા હતા, કેવો આનંદ આવ્યો. ભલે હવે થાકી બહુ જઈએ છે, આવી નક્કી કર્યો હવે 6 મહિના ક્યાંય નહીં, હવે આ શરીરને પગ એવા દુખે નથી, ઊભું રહેવા જ નથી. બીજા દિવસ પાછા ના એલા બેન રાજકોટ તો આવવું જ પડે, આમ તેમ પાછા દોડ્યા. હવે આ તો ઊભું થવાનું ત્રેવડ નથી, હમણાં જ ઉઠી અને નિયમ લીધો હવે 6 મહિના ક્યાંય જવું નથી, સિવાય કે ફેબ્રુઆરી વ્રજમાં. ગમે છે બહુ, શરીર ના પાડે છે, મન હા પાડે છે. મન ચલ રે વૃંદાવન ધામ, રાધે રાધે ગાયેંગે. મન રે ધામ, રાધે રાધે ગાયેંગે. राधे राधे गाएंगे, श्याम श्याम गाएंगे, श्यामा श्याम गाएंगे, राधे राधे गाएंगे. मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे. મનને તમે રોજ વૃંદાવન જવાનું કહેશો તો મનમોહન તમને લઈ ગયા વિના નહીં રહે. પણ તમે ઘણાને આપણે પૂછી આવું છું વ્રજમાં જઈ આવ્યા છીએ, આપણે બીજો શબ્દ જ ન વાપરીએ, એના મોઢાના હાવભાવ આપણને બોડી લેંગ્વેજ ખબર. અમે જઈ આવ્યા ઈલાબેન એકવાર જઈએ, અમે તો આ વ્રજમાં તો એકવાર જ. જ્યારે વારંવાર જવાનું મન થાય તો વ્રજ તમારા હૃદયમાં બિરાજ્યા વિના ન રહે. આજે દીકરો અમેરિકા રહેતો હોય ને વરસ પછી એમ કે મમ્મી આવું ને, તો આપણે એમ નથી કહેતા કે એકવાર તો આવી ગયા, તરત બધા માં દીકરો તેડાવે છે. તો વ્રજમાંથી તો આવ્યા છીએ, જવાનું છે વ્રજમાં, વ્રજમાં રાસમાંથી છૂટા પડ્યા છે, પાછું વ્રજમાં રાસમાં જવાનું છે. કિશોરીબાઈની વાત બધાય જાણે. વૈષ્ણવના 3 સ્વરૂપ, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક અને આદિ દૈવિક. બ્રહ્મ સંબંધ પહેલાંનું આદિ ભૌતિક, બ્રહ્મ સંબંધ લીધો આદિ આધ્યાત્મિક, અને રોજ આપણને રાસમાં પ્રભુ બોલાવે છે એ આદિ દૈવિક. તો કિશોરીબાઈને ગુસાઈજીએ કીધું તારું આદિ દૈવિક શરૂ તાર જોવું છે? કિશોરીબાઈ કે આપ જે કૃપા કરો. બિલચુ કુંડ ઉપર રાસ થતા હતા, કિશોરીબાઈ ગુસાઈજી સાથે ઊભા હતા, અને એ જ કિશોરીબાઈ પોતાના સ્વરૂપને રાસમાં ઠાકોરજી સાથે જોયું. તો આપણા બધાયના 3 સ્વરૂપ છે, એટલે આપણને બધાને વ્રજનું એટેચમેન્ટ છે, એટલે વારંવાર જવું ગમે છે. અને જેમ કે ને અમે તો એકવાર જઈ આવ્યા જ, આગ્રહ નહીં કોઈને. મહારાણીમાં બોલાવે એ વ્રજમાં જાય મારા વાલા. આટલો પગનો દુખાવો ને સપ્ટેમ્બરમાં આપણે જવાનું હતું, બરાબર. ઘરમાં કોણ હા પાડતું હતું? મમ્મી સમજ, વધુ થશે, ચાલી નથી શકતી. પછી ત્યાં તારે હોય, આપણને મહારાણીમાં ઉપર, વલ્લભ ઉપર, ઠાકોરજી ઉપર વિશ્વાસ હતો. ત્યાં તો એ ઘસડીને ચલાવશે અને ચલાવ્યા. ભલે બધા જેટલું આપણે ચાલ્યા નહીં, દોડાય નહીં,
પણ મને રજ તો મળી, વ્રજ. મને યમુનાજીનું પાન તો મળ્યું મારા હાથે, મને ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ તો મળ્યા. એકવાર સવારે મને એમ થયું કે આપણે આવ્યા છીએ, પણ આટલી ગીરદીમાં બેસવાની જગ્યા મળે નહીં, ઊંચે એ પાછું નીચે બેસાય નહીં, પગે તો કાળો ઘેર વર્તાયો છે. હવે ઊભું રહેવાય ને 1 સેકન્ડ. મેં કીધું જાય, વલ્લભ કૃપા કરશે તો આરતી થશે. તમને કીધું નાઈ લ્યો ફટાફટ. તરત ગયા અને ગીરદી કે મારું કામ બાપા, ઊભવાનો તો ઠીક, અંદર ઘૂસાય જ નહીં. ઓલા વોચમેને કીધું ભાઈ દૂરથી દર્શન કરવા દે. નાય જગ્યા નથી અંદર. અલા મેં તો ખાલી માતારે અંદર જાઉં છું મૈયા. મેં કીધું એ કે પાછલો દરવાજો ખોઈલો, જા જલ્દી. આપણે 2 ગયા. હવે પગથિયું ન ચડાય, 2 જણે ચડાવી દીધી. અને જેવા અંદર ગયા તો 1-2 નહોતા, બધાય ઓળખતા હતા લગભગ 90. ત્યાંથી બૂમ પાડી, અહીંયા આવો મારી પાસે બેસી જાઓ. ઓલા ભાઈ કે તો તમારે ઉઠી જાઓ. એ કે હું ઉઠી જઈશ. એ એવી જગ્યાએ બેઠા હતા કે ઊંચો હતો ને દર્શન નહીં થતા. અને સૌથી આગળ બધાએ હાથ પકડો ને આ બધી કોની લીલા, એના વિના આ બધું. અને કેવી સરસ આરતી થઈ. અને એ દિવસે ઠાકોરજીને ગરમ ગરમ જલેબીને, માખણ મિશ્રીને, દહીંને બધું લઈને ગયા. જો વ્રજમાં જઈએ છીએ ને ખાલી રજ અડે તોય હું તો રાજી. અને તે દિવસે પછી એમ થયું કે કદમખંડી ઘણા વખતથી જોઈ નથી, હાલો ને.